પોરબંદરના બહુચર્ચિત હિરલબા જાડેજા જે છેલ્લા 13 મહિનાથી એ જેલની અંદર બંધ છે તેમની ઉપર વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી। લેન્ડ ગ્રેબિંગ કમિટી અને જિલ્લા કલેક્ટરે આજે સવારે તેમને લઈને એ હુકમ પણ કર્યો કે હવે હિરલબા જાડેજા સામે એ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવે અને સુરજ પેલેસનો જે કબજો છે એ કબજો ચોલા દેવીને સોંપવામાં આવે। સુરજ પેલેસ ખાતે મોટી સંખ્યાની અંદર પોલીસનો કાફલો પણ જોવા મળી રહ્યો છે અને આવનારા એ દિવસોની અંદર સુરજ પેલેસનો કબજો છે એ પણ ચોલા દેવીને સોંપી દેવામાં આવશે અને આ બધા વચ્ચે જે રીતે હિરલબા જાડેજા અત્યારે જૂનાગઢ જેલની અંદર બંધ છે ત્યારે લેન્ડ ગ્રેબિંગની જે તેમની ઉપર ફરિયાદ થઈ છે તેને લઈને કમલાબાગ પોલીસ છે તે તેમની પૂછપરછ માટે આજે જૂનાગઢ પોલીસ જૂનાગઢ જેલની અંદરથી હિરલબા જાડેજાનો કબજો પણ લઈ શકે છે અને સાંજ સુધીમાં પોરબંદર પણ હિરલબા જાડેજાને લાવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। પોરબંદર પોલીસની સુરજ પેલેસમાં મોટી કાર્યવાહી સામે આવી છે। સુરજ પેલેસના મૂળ માલિક ચોલાદેવી સાથે પોલીસ હવે સુરજ પેલેસે પહોંચી ચૂકી છે। ચોલાદેવીની લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી તેજ કરી છે। પોલીસે સુરજ પેલેસમાં પહોંચીને તપાસ પણ તેજ શરૂ કરી દીધી છે। હિરલબા જાડેજા સુરત પેલેસનો ગેરકાયદેસર કબજો જમાવી બેઠા હતા। વહેલી સવારથી પોલીસે પંચોની તથા ચોલાદેવીની હાજરીનું પંચનામું પણ કર્યું છે। કમલાબાગ પોલીસ જૂનાગઢ જેલમાંથી હિરલબા જાડેજાનો કબજો પણ મેળવવામાં આવશે। હિરલબા જાડેજાનો કબજો લઈ પોલીસ વધુ પૂછપરછ તપાસ કરવામાં આવશે। ત્યારે પોરબંદર પોલીસની સુરજ પેલેસમાં સૌથી મોટી કાર્યવાહી સામે આવી રહી છે, જેમાં સુરજ પેલેસના મૂળ માલિક ચોલાદેવી સાથે પોલીસે સુરજ પેલેસ પહોંચેલી દેખાઈ રહી છે। ચોલાદેવીની લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બાદ કાર્યવાહી જે છે તે તેજ પણ કરવામાં આવી છે। પોલીસે સુરજ પેલેસમાં પહોંચીને તપાસ તેજ શરૂ કરી દીધી છે। હિરલબા જાડેજા સુરજ પેલેસનો ગેરકાયદેસર કબજો જમાવીને બેઠા હતા, જેના લીધે વહેલી સવારથી પોલીસે પંચોની તથા ચોલાદેવીની હાજરીનું પંચનામું પણ કર્યું છે। કમલાબાગ પોલીસ જૂનાગઢ જેલમાંથી હિરલબા જાડેજાનો કબજો પણ મેળવશે। વધુ માહિતી માટે આપણી સાથે ઉમંગ જોડાયેલા છે। ઉમંગ, જે રીતે પોરબંદર પોલીસની કાર્યવાહી સામે આવી રહી છે, જેમાં સુરજ પેલેસના મૂળ માલિક સાથે પોરબંદર પોલીસ એ સુરજ પેલેસ પહોંચી ચૂકી છે, તો આગળની પોલીસની કાર્યવાહી શું થઈ શકે? તો જે રીતે પોરબંદરના બહુચર્ચિત હિરલબા જાડેજા જે છેલ્લા 13 મહિનાથી એ જેલની અંદર બંધ છે તેમની ઉપર વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી, જેમાં સુરજ પેલેસ જેવો ત્યાંના પૂર્વ ધારાસભ્ય ભૂરા જાડેજાનું છે એ સુરજ પેલેસમાં કોનો કબજો તેને લઈને ચોલાદેવી જેવો વિદેશમાં રહે છે તેવો પણ ભૂરા જાડેજાના પત્ની છે તેઓએ એ ફરિયાદ દાખલ કરી હતી અને લેન્ડ ગ્રેબિંગ કમિટી અને જિલ્લા કલેક્ટરે આજે સવારે તેમને લઈને એ હુકમ પણ કર્યો કે હવે હિરલબા જાડેજા સામે એ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવે અને સુરજ પેલેસનો જે કબજો છે એ કબજો ચોલાદેવીને સોંપવામાં આવે। આ હુકમ બાદ હવે પોરબંદર પોલીસ છે તે ચોલાદેવીને લઈને પંચનામું કરવા માટે સુરજ પેલેસ ખાતે પહોંચી ગઈ છે। સુરજ પેલેસ ખાતે મોટી સંખ્યાની અંદર પોલીસનો કાફલો પણ જોવા મળી રહ્યો છે અને આવનારા એ દિવસોની અંદર સુરજ પેલેસનો કબજો છે એ પણ ચોલાદેવીને સોંપી દેવામાં આવશે અને આ બધા વચ્ચે જે રીતે હિરલબા જાડેજા અત્યારે જૂનાગઢ જેલની અંદર બંધ છે ત્યારે લેન્ડ ગ્રેબિંગની જે તેમની ઉપર ફરિયાદ થઈ છે તેને લઈને કમલાબાગ પોલીસ છે તે તેમની પૂછપરછ માટે આજે જૂનાગઢ જેલની અંદરથી હિરલબા જાડેજાનો કબજો પણ લઈ શકે છે અને સાંજ સુધીમાં પોરબંદર પણ હિરલબા જાડેજાને લાવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। કમલાબાગ પોલીસ આ લેન્ડ ગ્રેબિંગને લઈને પૂરેપૂરી પૂછપરછ છે એ હિરલબા જાડેજાની કરવાના છે, પરંતુ હાલ તો જે પ્રકારે દ્રશ્યો એ પોરબંદરથી સામે આવી રહ્યા છે, જેમાં ચોલાદેવીને લઈને પંચ કરવા માટે એ પોલીસ છે મોટો કાફલો છે પોરબંદર પોલીસનો એ સુરજ પેલેસ ખાતે ગયો છે અને સુરજ પેલેસ ખાતે એ તેમનું પંચનામું કરવામાં આવી રહ્યું છે। આવનારા દિવસોની અંદર એ કબજો છે તે કબજો ચોલાદેવીને સોંપી દેવામાં આવશે। જે રીતે એ જિલ્લા કમિટી બેઠી હતી, કલેક્ટર હતા, લેન્ડ ગ્રેબિંગ કમિટી હતી અને આ બધાએ એ નક્કી કર્યું કે સુરજ પેલેસનો કબજો આખરે કોને આપવામાં આવે। જ્યારે એ નિર્ણય આવ્યો તે નિર્ણયમાં હિરલબા જાડેજાએ ગેરકાયદેસર કબજો
એ સુરજ પેલેસ ઉપર કર્યો હોય તેવું એ લેન્ડ ગ્રેબિંગ કમિટીને લાગ્યું ને તેથી જ તેમની ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી અને ચોલા દેવીને એ સુરજ પેલેસનો કબજો દેવામાં આવ્યો. સુરજ પેલેસ જેવો ત્યાંના પૂર્વ ધારાસભ્ય ભૂરા જાડેજાનો છે અને આ વિવાદ છેલ્લા કેટલાય સમયથી ચાલતો હતો, જેમાં વિદેશમાંથી ચોલા દેવીએ આની અરજી કરી હતી અને અરજીના આધારે હવે એ લેન્ડ ગ્રેબિંગ કમિટી, જિલ્લા કલેક્ટર અને પોરબંદર અને કમલાબાગ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી આભાર ઉમંગ, જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.